ભગોદ ખાતે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2ની સ્કૂલિંગ યોજાઈ 2026-27ના હોદ્દેદારોને અપાયું નેતૃત્વ અને સેવા કાર્યનું માર્ગદર્શન। વલસાડ જિલ્લાના ભગોદ સ્થિત યુનિક રિસોર્ટ ખાતે આજરોજ તારીખ 14 જૂન 2026ના રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 દ્વારા વર્ષ 2026-27 માટેના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર, રિજન ચેરપર્સન, ઝોન ચેરપર્સન તેમજ GAT ટીમના હોદ્દેદારો માટે વિશેષ સ્કૂલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલભાઈ નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લાયન્સ પરિવારના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્કૂલિંગ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા હોદ્દેદારોને સંગઠનના ધ્યેયો, સેવાકીય પ્રવૃત્તિઓ, સંચાલન પદ્ધતિઓ અને અસરકારક નેતૃત્વ અંગે માર્ગદર્શન આપવાનો હતો। કાર્યક્રમમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી, ભિલાડ, દમણ અને સેલવાસ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। લાયન હેમલભાઈને વલસાડનું ગૌરવ ગણાવવામાં આવે છે। તેઓ લુનાર મોટર્સના આદરણીય લાયન વસંતભાઈ પટેલના પુત્ર છે। તેમના માર્ગદર્શન હેઠળ નેતૃત્વના મૂલ્યોને આગળ વધારી રહ્યા છે। તેમના અનુભવો અને નેતૃત્વ કૌશલ્યના આધારે તેઓ લાયન સંગઠનના સભ્યોને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન આ વર્ષના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈએ કર્યું હતું। કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે દિલ્હીથી પધારેલા લાયન્સના પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન વિનોદ ખન્નાએ ઉપસ્થિત સભ્યોને સેવાકીય કાર્યો, સંગઠનના વિકાસ અને નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ખેડકરજી, લાયન નિપમ શેઠ, લાયન હેમંતભાઈ તથા લાયન મુકેશભાઈએ પણ પોતાના અનુભવો સભ્યો સાથે વહેંચ્યા હતા। સ્કૂલિંગ કાર્યક્રમના સફળ આયોજનમાં સ્કૂલિંગ ચેરમેન દ્વારા જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી હતી। લાયન્સ ક્લબ ઓફ તિથલ રોડ, વલસાડના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। સેક્રેટરી લાયન કીર્તિભાઈ, ટ્રેઝરર લાયન પાલિશભાઈ તથા વરિષ્ઠ લાયન રામસિંહ ભાઈએ આયોજન અને વ્યવસ્થામાં વિશેષ યોગદાન આપ્યું હતું। વાપી, ઉદવાડા અને સુરતના લાયન સભ્યોનો પણ કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર સહયોગ રહ્યો હતો। આ પ્રસંગે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રિયંકા રાવલ તેમજ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દર્શના તુર્ખિયાની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી દીધી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, સેવાભાવ અને નેતૃત્વ વિકાસના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। સ્કૂલિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોને આવનારા વર્ષ દરમિયાન વધુ અસરકારક રીતે સેવાકીય કાર્યો અને સંગઠનના વિકાસ માટે કાર્ય કરવા પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। ફેકલ્ટી તરીકે લાયન ડિસ્ટ્રિક્ટના પૂર્વ ગવર્નરોએ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મારું નામ હેમલ વસંતભાઈ પટેલ, હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ અમારી લાયન્સ ઇન્ટરનેશનલની ડિસ્ટ્રિક્ટ 3232 F2નો આજે અમારી ડિસ્ટ્રિક્ટની 100થી પણ વધુ ક્લબની જે પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને જે ટીમ છે આખી RC, ZC, રિજન ચેરમેન અને ગ્લોબલ એક્શન ટીમ, એ લોકોનું અહીંયા આજે ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું છે। વલસાડની સૌ સરસ મજાની પ્રખ્યાત યુનિક રિસોર્ટ અને લાઇફસ્ટાઇલ રિસોર્ટમાં આજે અહીંયા બધા જ ક્લબ ઓફિસર્સની ટ્રેનિંગ રાખવામાં આવી છે। એ ટ્રેનિંગમાં તે લોકોને વિવિધ તરહની મીટિંગ્સ સારી રીતે કઈ રીતે કરી શકાય, સેવાના કાર્યો કઈ રીતે કરી શકાય, લોકોને સાથે એકજૂટ રાખીને કઈ રીતે સેવાના કાર્યોમાં જોડી શકાય, નવા મેમ્બર્સ કઈ રીતે જોડી શકાય, એ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અહીંયા આજે। અને જેથી આવનાર વર્ષ જે 26-27 છે એમાં સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં આ એક સાથે સારું કામ કઈ રીતે કરી શકાય તેની આ ટ્રેનિંગ આપવામાં આજે રાખી છે। સાથે જ પરમનન્ટ પ્રોજેક્ટ્સ પર આજે ઘણું બધું ફોકસમાં કહેવામાં આવ્યું છે। તો આખા ડિસ્ટ્રિક્ટમાં પરમનન્ટ પ્રોજેક્ટ્સ જેમ કે ટોયલેટનું બાંધકામ, સ્કૂલ્સના ક્લાસરૂમ્સ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, ક્લાસરૂમ ઇક્વિપમેન્ટ્સ, જે કંઈ પણ વિવિધ ઇક્વિપમેન્ટ્સ અને સેવાઓ પરમનન્ટ જે છે, જેમ કે આપણે સ્મશાન ગૃહ છે, એવા જ બધા પરમનન્ટ પ્રોજેક્ટ્સમાં આપણે વધારે પ્રાધાન્ય આ વર્ષે આપશું। અને તેવી જ આ લોકોને તાલીમ આપવામાં આવશે કે પરમનન્ટ પ્રોજેક્ટ્સ કઈ રીતે અને કેવા કરવા જોઈએ અને સારી રીતે કરવા જોઈએ, એની તાલીમ આજે અમે આપી રહ્યા છીએ। અને મને ગર્વ છે, આનંદ છે કે 300થી પણ વધારે આજે મારી સાથે ક્લબ ઓફિસર્સ જોડાયા છે અને ગેટ ટીમમાં જોડાયા છે। સરસ મજાની આ તાલીમ આજના દિવસે થશે અને હું માનું છું કે આખું વર્ષ જોરદાર, શાનદાર આ બધાના જ સાથ સહકારથી સરસ મજાનું જશે। અને આપણી કમ્યુનિટીમાં ફ્રોમ ભરૂચથી ઉમરગામ સુધીની આ જે કમ્યુનિટી છે એ લોકોને સારી સેવાના કાર્યોનો લાભ મળશે। नमस्कार, मैं हूं लियो लायन प्रियंका जैन रावल,
फर्स्ट वाइस डिस्ट्रिक्ट गवर्नर। हमारे डिस्ट्रिक्ट का नाम है 3232F2 और आज जो सारथी बोधिनी स्कूलिंग होने जा रही है वो होने जा रही है प्रेसिडेंट, सेक्रेटरी, ट्रेजरर, RCZCs और हमारे गेट टीम के लिए। तो जितने भी टॉपिक्स हैं वो है प्रेसिडेंट, सेक्रेटरी, ट्रेजरर से पूरे साल भर में उनको जो ड्यूटीज़ करनी है, उनके जो रोल्स हैं उसके ऊपर है, उनको किस तरह की सेवाएं करनी चाहिए। हमारा जो LCI फाउंडेशन है लायंस इंटरनेशनल का, जिससे हम अलग अलग तरह के फंड्स उठा के उनको आगे सेवा दे सकते हैं, परमानेंट प्रोजेक्ट कर सकते हैं, उसके बारे में है। हर एक जो प्रेसिडेंट है वो आने वाले साल में अपना साल किस तरह से निकाल सकता है उसकी डिटेलिंग के बारे में है, और सेक्रेटरी, ट्रेजरर उनको मदद कैसे कर सकते हैं उसके बारे में। साथ ही में ये फंड बेस्ड है, एक्टिविटी बेस्ड है, ताकि उनको नॉलेज के साथ प्रैक्टिकल नॉलेज मिले। और ये अपने वलसाड में यूनिक रिसोर्ट के खाते 14 जून को इसलिए रखा है ताकि आने वाला एक साल हम हमारे जो डिस्ट्रिक्ट है 3232F2 जो साउथ गुजरात लगता है उसको अच्छे से अच्छी सेवा दे सके।